आपका खास बेटा એટલે સૂત્રોચ્ચાર તો કરો. જય શ્રી રામ. તમારું નામને પરિચય આપો. મારું નામ છે અરુણ. હું અટકતો નથી બોલતો, પણ હિન્દુ છું. હિન્દુ હો અને સાથે સાથે એક હિન્દુ યુવતી સગીર એની સાથે જ પણ આ ઘટના ઘટી છે. તમે સૌ એકત્રિત થઈને આવ્યા છો એને ન્યાય અપાવવા માટે. શું આશા રાખો છો ગૃહ વિભાગ અને પોલીસ વિભાગ તરફથી? અમે તો આશા એવું રાખીએ છીએ કે આને છે ને પૂરો જ કરી નખાય. આવા ઉગતા હોય ને એને ડામી જ દેવાય. બીજા આગળ એ લોકોને ખબર પડે. આ જે વિધર્મીઓ જે અત્યારે લવ જિહાદને નાની છોકરીઓને જે ફસાવાની વાત કરે છે ને આપણા હિન્દુ દીકરીઓની, હે ને, તો આ લોકોને ઉગતા જ છે ને પૂરા કરી નાખવા જોઈએ. પણ લોકતંત્ર છે, કાયદાની જોગવાઈ અનુસાર ન્યાય ચાલતો હોય છે, એટલે જ અમે કશું બોલતા નથી. અને આપણે કાયદાની રૂએ જ છે ને આપણે આગળ ચાલી રહ્યા છે. કઈ રીતે આ ઘટના પ્રકાશમાં આવી હતી? હવે આ તો લગભગ બે મહિના પહેલાં જ આ વસ્તુ બની હતી, પણ ત્યારે સબૂત નહોતા હાથમાં. પણ આજે સબૂત હાથમાં આવ્યા એટલે એની મમ્મીએ છે ને અમારા જે બાપુનગર જિલ્લાના શ્રી રાકેશભાઈ છે એમને ફોન કરીને ટેલિફોનિક ઉપર વાત કરી. એ પછી આ ઘટના પ્રકાશમાં આવી. ઉનાળાની કડકડતી ગરમી, 32 ડિગ્રી તાપમાનમાં પણ તમે સૌ એક સાથે એક હિન્દુ પરિવારને ન્યાય અપાવવા આવ્યા છો. શું આશા રાખી રહ્યા છો ગુજરાત સરકાર અને પોલીસ વિભાગ માટે? અમે તો સૌથી પહેલાં તો હિન્દુ દીકરીને તો બરાબર છે, પણ એક તો સૌથી પહેલાં હિન્દુ ધર્મની જે દીકરીઓને આ લોકો લવ જિહાદમાં ફસાવે છે ને, હે ને, એનાથી આપણે એ કરવા માટે સૌથી પહેલાં તો અમારું એક જ લક્ષ્ય છે કે સૌથી પહેલાં આપણે હિન્દુ દીકરીઓને કઈ રીતના આ લોકોની કાળમાંથી બચાવે. શું તમને એવું નથી લાગતું કે લવ જિહાદને જે કંઈ કાયદા બન્યા હોય એ પાંગડા હોય અથવા તો કમજોર લાગી રહ્યા છે, કે જેના કારણે વિધર્મી યુવકો દ્વારા છડેચોક રોજબરોજ આવી ઘટનાઓને અંજામ આપીને જાણે કાયદાનો કોઈ ડર જ ના હોય તેવી રીતે વર્તી રહ્યા છે? આ વિધર્મીઓ છે ને એક આ લોકોનું ટાર્ગેટ છે કે આવી છોકરીઓને તમે ફસાવો, આવા પરિવારમાંથી આવી દીકરીઓને પટાવો, બરાબર છે. કારણ કે ના સમજુ છોકરીઓ છે ને એને લાલચ આપે છે, બરાબર છે. સારા બાઇકમાં ફેરવે છે, સારું એ. બાકી છે ને દીવા તળે અંધારું જ છે છેલ્લે તો. મારી 17 વર્ષની બેબી છે. મારી મુસ્લિમ લોકોએ મારી બેબીને ફસાઈ દીધી છે, લવ એમાં ફસાઈ દીધી છે. એણે મારી છોકરીને બચાવવાની છે. હું આગળ વધીશ. મને વજ્રદળથી મને મદદ મળી છે. હિન્દુ છોકરીઓને બચાવવાની છે. મારી બેબીને દોરું એ કરે છે, ખોટા મેસેજો કરે છે, ગંદા મેસેજો કરે છે. એ હોય મારી છોકરીને બચાવવાની છે. આગળ વધીશ હું. કેવી રીતે ઘટનાની જાણ થઈ તમને? મને મેસેજો મળ્યા ફોનમાં, એના મેસેજો પકડાયા બેબીના. મારા દીકરી ક્યાં જતી હતી? અને આ કારખાનામાં જતી હતી, તેજેન્દ્ર રેસ્ટોરન્ટમાં. મારી બેબી
અને આ ખાસ કરીને જે વિધર્મી યુવક છે હા, એ કેટલા વિધર્મી સમયથી લોકો- એની સાથે આવી રીતે આ પ્રેમ પ્રકરણમાં સંડોવાયો છે? 2 વર્ષથી આવું છે એનું, આવું જ ચાલ્યા કરે છે એનું. શું એ વિધર્મી યુવક પરિણીત છે, હા. પરિવારવાળો છે? હા, પરિવારવાળો છે, 4 છોકરાનો બાપ છે, 45 વર્ષનો છે. આજે કોની મદદ તમે લીધી? બજરંગદળવાળાની અને મીડિયાની મદદ લીધી છે અમે. શું તમને મદદે આવ્યા છે લોકો? નાઈ મળે અમને. કેટલા સમયથી અહીંયા તમે પોલીસ સ્ટેશનમાં આવ્યા છો? સવારના આવ્યા છે પણ કોઈ જવાબ આવતા નથી પોલીસવાળા. અમારી ફરિયાદ લેતા જ નથી. ચારના અમને બેહાડી મૂક્યા છે. ફરિયાદ નહીં નોંધાય તો આગળ શું કરશો? આગળ પગલાં લઈશું અમે, આગળ સુધી જઈશું અમે. નામ શું છે છોકરાનું? છોકરાનું સમીર નામ છે. બરાબર. કયા વિસ્તારમાં રહે છે અને કયા ધર્મ સાથે સંકળાયો છે? એ અમારી છોકરી શું ઘટના છે અને શા માટે અહીંયા આવ્યા છો? જય શ્રી રામ. મારું નામ વિનોદ મૌર્ય છે. હું અમરાવતી પ્રખંડનો ઉપાધ્યક્ષનું પોસ્ટ પર છું. આજ રોજ અમને જાણવા મળેલ કે આસિફ પઠાણ નામના વ્યક્તિએ 17 વર્ષની દીકરીને લવ જિહાદનો શિકાર બન્યો, વારંવાર એનું શોષણ કર્યું હતું. સરકારશ્રીએ લવ જિહાદના આટલા મોટા કાયદા બનાવ્યા છે લવ જિહાદની વિરુદ્ધ, તે છતાં આવા ઘટના રોજબરોજ બનતી હોય છે. અમારી સરકારશ્રીની એક જ માંગણી છે કે આવા લવ જિહાદના કિસ્સાઓની સામે કડકથી કડક કાર્યવાહી કરે, જે આરોપી છે એને કડકથી કડક સજા કરે. જો સરકારશ્રી આની સામે કાર્યવાહી નહીં કરે તો પછી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આગળ આવશે, એ પાછી પાની નહીં કરે પછી અમે આરોપીઓને અમારી રીતે સજા આપીશું. આમ તો ગુજરાત સરકારે કડક કાયદાની જોગવાઈ કરી છે, પણ ક્યાંક એવું નથી લાગતું કે આ જોગવાઈની છટકબારીઓના કારણે આ ગુનેગારોમાં ડર નથી અને ફરી આવા લવ જિહાદના કિસ્સાઓ ઉત્તરોત્તર વધી રહ્યા છે? આજરોજ તમે જોજો, મહિનામાં એક બે કિસ્સા આવતા જ જતા હોય છે, અમારી સામે આવતા હોય છે કે લવ જિહાદના કિસ્સા અથમતા જ નથી, સામે ચાલી જ રહ્યા છે. કોઈને કોઈ છટકબારીના કારણે આ જિહાદીઓ કોઈ પણ તકનો લાભ લઈને છટકી જતા હોય છે, જેની સામે પોલીસ પણ લાચાર પોતાને સાબિત કરી દીધી હોય છે. અમારેથી કોઈ કાર્યવાહી થતી નથી. આ કેસમાં હવે શું આશા રાખો છો? શું કાર્યવાહી થવી જોઈએ? અમારી સરકારશ્રીને એક જ અરજી છે કે 17 વર્ષની દીકરી સૌથી પહેલાં પોક્સોની કલમ લાગે, પોક્સોની કલમની હેઠળ એની સામે ફરિયાદ નોંધાય અને એની કોઈ પણ છટકબારીની એને જગ્યા જ ના મળે અને કડકથી કડક એને સજા થાય. કઈ રીતે આ લવ જિહાદની ઘટના સામે આવી? આજે અમને અમારા જિલ્લા મંત્રી શ્રી પંડિતજીની ફોન આવ્યો કે ભાઈ હવે જે લવ જિહાદનો કિસ્સો આવેલ છે, અમે લોકો અહીંયા તો પછી તપાસ કરી છોકરીની મમ્મીશ્રીને અમે પૂછ્યું તો છોકરીની મમ્મી અમને જાણ કરી કે આસિફ પઠાણ નામના વ્યક્તિએ અમારી છોકરીને વારંવાર શોષણ કર્યું છે, એના વિડીયો બનાવીને વારંવાર એને બ્લેકમેલ કરીને બોલાવતો. આ કિસ્સામાં જો પોલીસ ન્યાય નહીં મળે તો આગામી રણનીતિ આપની અને વિશ્વ હિન્દુ પરિષદની શું રહેશે? જો આ કેસમાં પોલીસ યોગ્ય તપાસ નહીં કરે, જો એને તકનો લાભ મળશે અને નીકળી જશે તો પછી આ કેસમાં વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળ પોતાની રીતે કાર્યવાહી કરશે અને એને આરોપીને અમે છોડીશું નથી. ગુજરાત સરકારને અને ગૃહ વિભાગને આ લવ જિહાદના કાયદામાં આ જે ઘટના ઘટી છે એને લઈને શું રજૂઆત કરશો ઉચ્ચ સ્તરે? અમે ગુજરાતશ્રીના ગૃહમંત્રીશ્રીને એક જ રજૂઆત કરી કે સાહેબશ્રી તમે આ ઘટના ઉપર થોડુંક વિશેષ ધ્યાન આપજો, કેમ કે આટલા બધા કડક કાયદા હોવા છતાંય અમારી સામે આ કિસ્સાઓ આવી રહ્યા છે, રોજબરોજ કિસ્સાઓ બની રહ્યા છે. જો આની અંદર જો સૌથી પહેલાં ફરિયાદ લખાઈ જાય તો સૌથી અમારા માટે સારું હશે કે આરોપીઓ જલ્દથી જલ્દ પકડાઈ જાય. આ તો આમાં આરોપી પણ છટકબારીથી નીકળી જતો હતો, પણ અમે લોકો પકડી લાયા છીએ. તો પોલીસ ઉપર દબાણ કરીને અમે ફરિયાદ લગાવવા માટે કર્યું, કેમ કે પોલીસવાળા સૌથી પહેલાં સમાધાનની વાતો કરતા હોય છે, પણ અમે લોકો સમાધાન માટે ચોખ્ખી ના પડીએ, અમે સમાધાન નહીં કરીએ અને ફરિયાદ લખાઈશું. ગૃહમંત્રાલયને એક જ અમારી અરજી છે, સૌથી પહેલાં તમે ફરિયાદ લખાવવા માટે પોતાના પોલીસ સ્ટેશનને કહી રાખો કે પહેલાં ફરિયાદ લો. અમદાવાદ સહિત ગુજરાતભરમાં વિધર્મી યુવકો દ્વારા છડે ચોક અને રોજબરોજ આવી ઘટનાઓ વધતી જઈ રહી છે. એના પર અંકુશ કોઈ પ્રકારનો આવ્યો નથી, કડક કાયદા બન્યા હોવા છતાંય. સાચી વાત છે. હજુ રોજબરોજ આવા કડક કાયદા બન્યા છતાં કોઈ પણ આ ઘટના પર અંકુશ આવેલ નથી. આપો. હા, મારું નામ સુનિલભાઈ બાબુલાલ પંડિત. મારો પરિચય છે, હું વિશ્વ હિન્દુ પરિષદ અમરાવતી જિલ્લાની અંદર મંત્રીની જવાબદારી છે અને હિન્દુ સરકાર સાથે જોડાયેલો છું. હવે બનાવમાં એવું છે કે આજે સવારે અમારા અધિકારીને એક સૂચના મળી હતી કે ભાઈ રખિયાલ વિસ્તારની અંદર એક બેન છે વિધર્મીના પ્રેમ જાળમાં ફસાયેલા છે. એના માટે મેં કોમતીપુર પોલીસ સ્ટેશનના બધા કાર્યકર્તા આવ્યા હતા અને ત્યાં અમને જાણ મળી કે બેન સાથે આ લોકોએ લગભગ 2 વર્ષ પહેલાં વિધર્મીઓએ બળાત્કાર કર્યો હતો હોટલમાં લઈ જઈને. અને હોટલે કંઈક નાગરવેલ હનુમાન છે બાજુ હોટલ આવેલી છે અને બેનની હાલત 2 વર્ષ પહેલાં બહુ જ ગંભીર હતી. એમને લોહીલુહાણ હાલતમાં દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા અને પછી બેને પોલીસ ફરિયાદ પણ કરી હતી, પણ ત્યારે કંઈક સમાધાન જેવું થયું હતું
કે પછી એના પછી બેનના શું છે કે જે દીકરી હતા 17 વર્ષની દીકરી છે એમની, અને એને પણ પેલા વિધર્મી યુવક કે પ્રેમજાળમાં ફસાઈને એની સાથે પણ શારીરિક શોષણ કરેલું છે. એના માટે અમે ગોમતીપુર પોલીસ સ્ટેશનની અંદર કાર્યકર્તાની ટીમ સાથે ભેગા થયા છીએ અને દીકરીને ન્યાય મળે એના માટે અમારું આગળની કાર્યવાહી થશે. ભારત સરકારના લેવ જિહાદના કડકમાં કડક કાયદા પણ પસાર થયા છે અને એનો અમલ પણ થયો છે. શું આશા રાખશો આ કેસમાં? અમે આમ તો અમને પૂરો વિશ્વાસ છે ગુજરાત પોલીસ પર કે જે પણ કરશે બહુ સારું જ કરશે, પણ છતાં પણ જે લવ જિહાદનો જે કાયદો છે એ અમલમાં આવે અને કડકમાં કડક સજા મળે વિધર્મી યુવકને, એની અમે આશા રાખીએ છીએ. જે દીકરીનું શોષણ થયું છે એ દીકરીની ઉંમર 18 વર્ષથી ઉપર છે કે 18 વર્ષથી નાની છે? ના, 18 વર્ષથી નાની, 17 વર્ષથી છે, નાબાલિગ દીકરી છે. અચ્છા, એના તપાસ ચાલુ છે કે કાર્યવાહી થઈ ગઈ કે શું છે? અત્યારે પોલીસે શું જાણ કરી તમને? પોલીસ સ્ટેશનમાં દીકરીને બેસાડીને રાખી એની તપાસ કરે છે અને ફરિયાદ આગળ દાખલ થાય એવી અમારી અપેક્ષા છે અને માંગ છે. હાલ તમે રજૂઆત કરવા આવ્યા છો, હાજી, રજૂઆત શું આપણે પોલીસ તરફથી આપણે તમને માહિતી મળી છે? પ્રોત્સાહન સારું મળેલું છે અને પોલીસ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરેલી છે. પરિચય આપો. જય શ્રી રામ. મારું નામ દિમન શેઠ, બાપુનગર જિલ્લા સહમંત્રી તરીકે મારું દાયિત્વ છે. આજે અહીં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં લવ જિહાદના એક કિસ્સાને ધ્યાનમાં રાખીને અમે અને અમારી ટીમ સાથે મળીને આ લવ જિહાદ આગળ ન વધે તે માટે અહીં FIR કરાવવા માટે આવ્યા છીએ. 17 વર્ષની એક દીકરી ઉપર જુલ્મ કરીને ગમે તે રીતે તેને દબાવી ધમકાવીને તેની ઉપર શોષણ કરીને અને તેના પરિવાર પર પણ શોષણ કરીને આ વિધર્મીઓ આગળ વધી રહ્યા છે. એ વિધર્મી લગભગ 40 વર્ષ ઉપરની વ્યક્તિ છે. એ આખા પરિવારને હેરાન કરે છે. આ વસ્તુ અમારી જાણમાં આવી અને જે અમારી પાસે એના એવિડન્સ હાથમાં આવ્યા એ એવિડન્સના આધારે અમે અહીં આજે છોકરીને લઈને એમના મધરને લઈને અમે આવ્યા છીએ અને ગોમતીપુર પોલીસ સ્ટેશનના PI શ્રી દેસાઈ સાહેબ અમને અત્યારે સહકાર આપવાની પૂરી ખાતરી આપી છે અને આ તપાસ પૂર્ણ થયા બાદ FIR લેવાની પણ ખાતરી આપી છે. અને આવી જ રીતે જે વિધર્મીઓ આ બધા કૃત્ય કરે છે અને આજે આ છોકરી 17 વર્ષ જેટલી કુમળી વયની અને સગીર હોય તો તેના ઉપર પોસ્કો દાખલ થાય તે અમારી ઈચ્છા છે અને તે મુજબ આ કેસ આગળ વધે અને ગુનેગારને પૂરી સજા મળે તે પ્રમાણે અમે આગળ વધવા અને PI સાહેબને આગળ વધારવા માગીએ છીએ. જય